મોરબીના વેપારીની હત્યાના પડઘા જામનગરમાં પડ્યા છે ત્યારે ચાંદી બજાર સજ્જડ બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો છે। સોની સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। વેપારીઓએ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું છે। તમામ વેપારીઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખ્યા છે તો વાહન ઓવરટેક કરવા મુદ્દે યુવકની હત્યા થઈ ગઈ હતી। હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી છે। निर्दोष माणस ने मारी नाखवामां आव्यो। खाली एक वरण वगाड्યું एमां ओला आवीने सीधे छरीना घा કરી લીધા અને એના હિસાબે અમે આખું ચાંદી બજાર બંધ રાખ્યું છે। બંધ પડી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને સખતમાં સખત સજા થાય અમારી એવી માંગ છે કે એને સખતમાં સખત સજા થાય। અને માં બુલડોઝર ગર્જના ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર। ત્યારે પ્રથમ ફેઝમાં 1400 મકાનો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડિમોલેશન પર પોલીસની સતત ડ્રોન નજર પણ રાખવામાં આવી રહી છે। જંગલેશ્વરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે તો 260 થી વધુ મશીનો સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન અત્યારે જંગલેશ્વર ખાતે થઈ રહ્યું છે। અહીંયા 1400 થી પણ વધુ બાંધકામ છે આજે તોડી પાડવામાં આવશે। અત્યારે પણ આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે આ બાંધકામ છે, આ દુકાન છે, દુકાનને અહીંથી જેસીબીની મદદથી જે છે એ તોડી પાડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો હાલ જે રાજકોટ શહેર છે ત્યાં છેલ્લા 3 મહિના જેટલા સમયથી જે સ્થાનિક લોકો છે તેમને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંતિમ નોટિસ છે તે 2 દિવસ પહેલા આપવામાં આવી હતી અને હાલ જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લી 48 કલાકથી સ્થાનિક લોકોને સતત સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તેઓ આ જે છે બાંધકામ જે ખાલી કરે 1400 માંથી 1000 થી પણ વધુ લોકો છે તેમણે જે છે બાંધકામો દૂર કરી જે લોકો છે તેમને સ્વેચ્છાએ મકાન ખાલી કર્યા છે। અત્યારે 64 થી વધુ જેસીબી, 90 થી વધુ ટ્રેક્ટર, 7 ઇટાચી મશીન, 5 બ્રેકર, 45 ગેસ કટર મશીન, 14 ડમ્પર તેમજ 260 થી વધુ મશીનરી દ્વારા આ જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરનો જે જંગલેશ્વર વિસ્તાર છે તે પણ ક્યાંક જે છે અહીંયા અત્યારે ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। અહીંયા જે છે રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી રહી છે, રેપિડો ફોર્સ પણ બોલાવવામાં આવી રહી છે। તમામ જે છે અહીંયા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે આ જે છે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ખાસ કરીને રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર છે તે ખૂબ જ જે છે કુખ્યાત પણ માનવામાં આવે છે કેમ કે અહીંયા અનેક ભૂતકાળમાં હિસ્ટ્રી સીટરો જે છે અહીંથી બહાર આવી ચૂક્યા છે। કેટલીક દેશદ્રોહી પ્રવૃત્તિ કરનારા શખ્સો પણ અહીંયા રહેતા હોવાનું ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે। અત્યારે હાલ જે છે અહીંયા દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવી છે। સોમવારની વહેલી સવારથી હાથ ધરાયેલી કાર્યવાહી પહેલા અધિકારીઓએ સ્થળ પર જઈને દબાણકારોને મૌખિક ચેતવણી આપી હતી। ત્યારબાદ આશરે 700 જેટલા લોકોએ આજી નદીના પટમાં બનાવેલા પોતાના આવાસ અને દુકાનો સ્વયંભૂ ખાલી કર્યા હતા। ઘર ખાલી કરતા પહેલા કેટલાક લોકોએ દિવાલો પર ઇમોશનલ લખાણો અને રડતા ઇમોજી ચિતરી પોતાના દુઃખની અભિવ્યક્તિ પણ કરી હતી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે ને ત્યારે આપને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું જોઈ શકાય છે કે અનેક લોકો કે જેમણે ગેરકાયદેસર દબાણો કર્યા હતા અને વર્ષોથી આ વિસ્તારમાં રહેતા હતા તે લોકો સ્વયં પોતાનું ઘર છે તે ખાલી કરીને જતા રહ્યા છે। કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ ઇમોટિકન્સ બતાવે। લોકો છે તે પોતાનું ઘર તો ખાલી કરીને જતા રહ્યા છે, પોતે ગેરકાયદેસર દબાણ કર્યું હતું તે પણ લોકો માની રહ્યા છે। ત્યારે આ પ્રકારના રડતા હોય તે પ્રકારના ઇમોટિકન્સ છે તે બતાવવામાં આવ્યા છે। સાથોસાથ અહીંયા લખવામાં આવ્યું છે કે તમારા રિવરફ્રન્ટને આગ લાગે આ પ્રકારના લખાણો છે તે પણ લખવામાં આવ્યા છે। સાથોસાથ અમારો આત્મા રખડે છે આ પ્રકારના ઇમોશનલ જે લખાણો છે તે પણ લખવામાં આવે છે। નગરપાલિકાનો દાવો છે કે તેમના દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે તો બીજી તરફ સવારથી જ આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાનું કહેવું છે કે 7 ઝોનની અંદર આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસરની 47 જેટલી ટુકડીઓ છે તે પણ બનાવવામાં આવી છે।